સુરતમાં કેન્સર જાગૃતિ માટે એક પહેલ કરવામાં આવી છે। કેન્સર જાગૃતિ દિવસ 7 નવેમ્બરે ઉજવાય છે, ત્યારે સુરત શહેરની અગત્ય ઓન્કોલોજી મેડિકલ ટીમ દ્વારા એક નિશ્ચય મેળવી કેન્સર પર વિજય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 1 મહિના સુધી કેન્સરની જાગૃતિ અને કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિવર્સલ હોસ્પિટલમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત દેશ કેન્સરના બનાવમાં વૈશ્વિક સ્તરે 3જા ક્રમે છે, જે એક ચિંતાનો વિષય છે। ત્યારે કેન્સરથી થતા મૃત્યુદરમાં 2જા ક્રમે ભારત દેશનું નામ છે। ત્યારે આજના સમયમાં લગભગ દરેક ચોથા પરિવારને તેનો સામનો કરવો પડે છે। ત્યારે તાત્કાલિક અને પહેલી જાગૃતિ સ્ક્રીનિંગની છે। જો સમયસર સ્ક્રીનિંગ કરવામાં આવે તો કેન્સર જાગૃતિ વિશે વધારે મહત્વ સાબિત થઈ શકે છે। ત્યારે આ ગંભીર બીમારી વિશે લોકોમાં હજુ જાગૃતિ લાવવાની જરૂરિયાત છે, જે માટે અગત્ય ઓન્કોલોજી મેડિકલ ટીમના 3 નિષ્ણાંત સર્જન ડોક્ટર મિશાલ શાહ, ડોક્ટર સોહમ પટેલ અને ડોક્ટર મૃદુલ પટેલની દેખરેખ હેઠળ આ કેમ્પ 1 મહિના સુધી ચાલશે। આ કેમ્પમાં દર્દીઓને ખાસ રાહત દરે કેન્સર સ્ક્રીનિંગ આપવામાં આવશે। સેન્ટર ખાતે અદ્યતન મશીનરીઓ અને સર્જરી સાથે લેપ્રોસ્કોપી સિસ્ટમ અને મોનિટરિંગ ટેકનોલોજીથી સજ્જ કેમ્પ યોજાયો છે। દરેક દર્દીઓ માટે ચોકસાઈ, સુરક્ષા અને વર્લ્ડ ક્લાસ સર્જિકલ પરિણામોની ખાતરી અહીં આપવામાં આવી છે। ડૉક્ટર સોહમ પટેલ છું, યુનિવર્સલ હોસ્પિટલમાં એઝ અ કેન્સર સર્જન કામ કરું છું। અમારી સાથે ટીમમાં ડૉક્ટર મિશાલ શાહ અને ડૉક્ટર મૃદુલ પટેલ છે। એમ ટોટલ 3 ડૉક્ટરની અમારી કેન્સર સર્જનની ટીમ છે। અમારે ત્યાં આ વખતે 7 નવેમ્બરે કેન્સર જાગૃતતા દિવસ મનાવવામાં આવી રહ્યો છે, તો એક જ દિવસ નહીં, પૂરા મહિના માટે 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી આપણે સ્ક્રીનિંગ કેમ્પ રાખ્યો છે। એ સ્ક્રીનિંગ કેમ્પ એકદમ નિઃશુલ્ક રહેશે। એમાં થતી ટેસ્ટ પણ આપણે 50% રેટમાં રાખી છે, જેથી દર્દીને એકદમ રાહત મળે। આ જાગૃતતા એટલા માટે રાખવાની છે કેમ કે ઇન્ડિયામાં 3 અને 4 સ્ટેજના કેન્સર્સનું પ્રમાણ બહુ વધી રહ્યું છે। આપણે અર્લી ડાયગ્નોસ કરીશું, અર્લી પારખીશું તો ડેફિનેટલી પેશન્ટને ફાયદો થશે। તો સૌને આ વિનંતી છે કે આ કેમ્પનો સૌથી વધારે ફાયદો લઈ અને કેન્સરની પ્રત્યે જાગૃતતા રાખે। સમજીએ કે અત્યારે જે આપણે જોઈએ છે પેશન્ટ એ 3જા અને 4થા સ્ટેજમાં આવે છે, અને 3જા 4થા સ્ટેજમાં આવવાથી દર્દીએ સમજો કીમોથેરાપી, રેડિયેશન, સર્જરી બધી જ ટ્રીટમેન્ટ કરવી પડે છે। 6 થી 8 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલતી હોય, દર્દી પોતે હેરાન થાય છે, ઘરવાળા પણ હેરાન થાય છે, ઇકોનોમિક પણ બર્ડન થાય છે। હવે જ્યારે આપણે 0 અને 1st સ્ટેજમાં એ કેન્સર પકડી લઈશું તો ડેફિનેટલી એની ટ્રીટમેન્ટ એક સિંગલ જ મોડાલિટી હશે, ખાલી સર્જરી હશે અથવા કોઈ પણ એક નાની મોડાલિટી હશે, જેથી એ સારું થઈ જશે। એટલે 2 દિવસ પર ટ્રીટમેન્ટ પૂરી થઈ જાય અને રૂટીન પાછું નોર્મલ વર્ક એ ચાલુ કરી શકે અને બીમારી પાછી આવવાની શક્યતા પણ નહીવત જેવી થઈ જશે। ફેસિલિટી માટે એટલે આપણે સ્ક્રીનિંગ, જે કેન્સરના સર્જન ડૉક્ટર છે એ લોકો જ પેશન્ટને એક્ઝામિન કરશે અને એક્ઝામિન કર્યાની સાથે સાથે નોલેજ પણ આપશે કે કઈ વસ્તુથી સાચવવાથી કેન્સરના વિશે અવેરનેસ કરશે, એટલે કેન્સર અવોઇડ કરી શકાય એના વિશે સમજણ આપશે। અને સાથે ટેસ્ટ માટે પણ પ્રોપર જે ટેકનોલોજી છે એ યુઝ થશે, જેથી એમને સચોટ નિદાન મળશે। મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત।